જય જીતેન્દ્ર. તાજેતરની અંદમાં ભારતભરની અંદર સર્વેને આઘાત લાગે એવો એક બનાવ બની ગયો. આપણા રાજકોટના પનોતા પુત્ર સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી, પૂર્વ મુખ્યમંત્રી, એ અચાનક આપણી વચ્ચેથી વિદાય લીધી. આ આઘાતને પચાવવો મુશ્કેલ જ છે, પરંતુ એને જે સમાજને આપ્યું છે, એને જે રાજકારણીની રીતે આખા ગુજરાતને આપ્યું છે, ભારતભરને આપ્યું છે, અને એનો જે સરળ સ્વભાવ હતો, જૈન સમાજ માટે તો અનન્ય કરેલું છે. એટલે જૈન સમાજ વતી અમે હેમુગઢી હોલ ખાતે 26 તારીખે, આ 26/6 સવારે 9 થી 12 3 કલાક માટે પૂજ્ય ગુરુ ભગવંતો એવં પૂજ્ય મહાસતીજીની નિશ્રામાં, જૈન અગ્રણીઓની નિશ્રામાં સૌરાષ્ટ્રભરના સંઘોએ એને ગુણાંજલિનો કાર્યક્રમનું એક આયોજન કરેલ છે. આની અંદર બહુ બહોળી સંખ્યામાં બધા ઉપસ્થિત રહેશે અને એના ગુણો ગાશે અને એને ભાવાંજલિ અર્પણ કરવામાં આવશે. વિજયભાઈ એક એવું સરળ વ્યક્તિત્વ કે નાનામાં નાના માણસ સુધી પહોંચતા અને નાનામાં નાના માણસનું હંમેશા કામ કરતા. પોતાના સંતાનને ગુમાવ્યું એની પાછળ એને કચરા વીણતા બાળકો માટે એક અનન્ય સંસ્થા ઊભી કરી અને હજારોને રોજીરોટી પૂરી પાડી, એજ્યુકેશન પૂરું પાડ્યું. એટલું જ નહીં, પણ સમગ્ર રીતે આખા દેશની અંદર જે ગરીબો છે ને છેલ્લે સુધીના છેવાડા સુધી કેવી રીતે અનાજ પહોંચે, કેવી રીતે બધી આઈટમો પહોંચે, જીવદયાની અંદર એને અનેક સત્કાર્યો કર્યા. હજારો ને લાખોની સંખ્યામાં જીવ એને બચાવ્યા અને ભારતભરની અંદર એક અનોખું નામ ઊભું કર્યું. આવા રાજકોટના પનોતા પુત્રને ભાવાંજલિ આપવા માટે અમે મીડિયા દ્વારા દરેકને અપીલ કરીએ છીએ, જૈનોને, કે ખાસ બધાએ હાજર રહીએ અને સાથે મળીને ગુણાંજલિ આપીએ. એ જ અભ્યર્થના. જય જીતેન્દ્ર. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.